શું તમારા બાળકો પણ બહારના પેકેટના ફ્રાઈમ્સ ખાય છે અને તમને ખબર છે એ ફ્રાઈમ્સ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ? તો આજે આપણે સોલિડ મસ્તી ફ્રાઈમ્સ બનાવીશું, જે પેકેટમાં મળી જતા હોય છે એવા જ બનાવીશું. ઘરે એકદમ ક્રિસ્પી અને ચટપટા બનશે. તો આ રીતે 1 કપ જેટલા મેં અહીંયા ફ્રાઈમ્સ લીધા છે. એને ગરમ પાણીની અંદર એડ કરીને અડધી ચમચી તેલ એડ કરીને એને સારી રીતે બફાવા દઈશું. તો 80થી 90% જેટલા સરસ રીતે કૂક કરી લેવાના છે. હવે એક વાસણની અંદર આ રીતે છૂટા છૂટા એડ કરી લઈશું. 4થી 5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. હાથ કે ચમચીની મદદથી નથી કરવાનું, બસ આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ઝારાની મદદથી એનો નીચેનો જે કોર્નફ્લોર છે એ કાઢી લઈશું અને ગરમા ગરમ તેલની અંદર એડ કરી લઈશું અને આ રીતે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો એકદમ ક્રિસ્પી ફ્રાઈમ્સ તૈયાર છે. હવે આ ફ્રાઈમ્સનો ટેસ્ટ વધારવા માટે 2 ચમચી જેટલો પેરી પેરી મસાલા એડ કરેલો છે. તમે કોઈ પણ મસાલા એડ કરી શકો છો, સોલ્ટેડ પણ રાખી શકો છો. એકદમ ટેસ્ટી ક્રિસ્પી એવા સોલિડ મસ્તી ફ્રાઈમ્સ તૈયાર છે. તો તમે પણ જરૂરથી માર્કેટના સ્કીપ કરીને ઘરે આ રીતે બાળકોને બનાવીને આપો. બાળકો પણ ખુશીથી ખાશે. થેન્ક યુ ફોર વોચિંગ.